હા કઈ નાળું આવે કે નહીં હોય એ કનાવટે જાવ નાળે હા મારે આગળ પૂછવું છે પેલો ભાઈ કીધું બિહારા થઈ ગયા શકતું તો લાગે બિહારો રેલ પીલી બાજુ રહી છે લ્યા કોઈ જઈ રહ્યા હતા થોડાથી તો પીલી બાજુ રેટ જતા રહ્યા છે એવું છે એમ હવે હા મારું બેડું કોઈ દેખાતું કેમ નથી અને દેખાય ના દેખાય એને ફોન કર્યો છે તો કોક તો હશે કે ચાલો જઈને ચેક કરી લઉં હજી સુધી કોઈ નજરમાં જ નથી આવતું મને લાગે છે કે જોઈને બધા ભાગી ગયા છે પણ ગમે ત્યાંથી હું ચોરને જોતી લાવી કેમ કે આ મર્ડર થયેલું છે હજુ સુધી કોઈ દેખાડું નહીં કેમ કોઈ છે ઘેર ના તેડી છે સાહેબ આપણો ફોન આવ્યો તો કે ફોન થઈ ગયેલું છે સાહેબ મારે કાકાનું થઈ ગયું છે હવે રોઈ મત એટલે ક્યાં સીતા કાકો મારા કાકા અગ્નિ સંસ્કાર આપી દીધો સાહેબ એટલે પણ તમે પોલીસ કેસ કર્યો છે તમારે ક્યાં અગ્નિ સંસ્કાર કરવાનો આવે છે પણ એ તો બધા કે હાલ દવા હાલ દીધો તો તમને કોઈ એવું કોઈ સબૂત બબૂત કરો કે ઓને ખૂન કર્યું છે કે આ રીતે થયું છે કે ઓમ થયું છે એમ મેં મન નહીં કહું સાહેબ તો એને કોઈ માગતું કે કોઈ ધમકી કોઈ ને આલી હોય એવું કોઈ ઓ સાહેબ મારું સાહેબ કેટલું કરીશું અને હવે પહેલી લાશ કેને પાડી હતી અને પેલા સાહેબ કોઈ ખબર સાહેબ 2 જણા હતા 2 જણા હતા એ કોણ હતા સાહેબ હું નહીં ઓળખતો ભાઈ નહીં ઓળખતા એમ ના 2 જણા કોણ હતા એ ખબર નહીં સાહેબ હવે બહાર મિલીને જતા હતા મને તો ખબર નહીં સાહેબ હું ભણવા જતો મેલી જતા હતા ને ઓય તો આરે 2 જણા જોવા જોઈએ બીજું કોઈ ના આવવું જોઈએ તે ભાડાય ના ના હું ભણવા બીજું કોઈ જતો નહીં રહેતું ના તો હવે તું એકલો જ રહે હવ ફોન કરી અને બોલાય તરત આવી તો હા સાહેબ મેં મોસમ હું પોણે લાવી લ્યા હા લાય તરત અને ફોન કરજે તરત બગડો આ તો તાત્કાલિક બધું કરી નાખ્યું એટલે કોક દાલમાં કાળો લાગ્યા છે કોઈને લગભગ તો છોકરા કીધું એ પ્રમાણે માગતા બાબતે ઝઘડો થયો છે પણ એ 2 જણા મેળવા આવ્યા હતા લો સાહેબ ફોન તો એ હલાવ હું સાહેબ ફોન કરી દો આવી રહ્યા કીધું હા બે જણા આવી છે સાહેબ કોઈ ખબર નહીં ફોન કર્યો ને તો સારું જે આવે એ મારો છે ઓને ફોન કર્યો તો શિખર શા માટે બોલાયો છે હેડો જા તાણ ખબર કોક હશે તાણ ફોન કર્યો છે ને કે ફોન થી લેવા કરે આપણો હા સાહેબ સાહેબ અરે આયા છે સાહેબ ફોન થી લેવા માટે આટલા આગળ જો છું લેવા માટે આ લાઈન મેલી છે જતા રહે તમે રાત તો આવા વાત નહીં સાહેબ હું તો રેલે હેડે જતો હતો બરાબર હા એટલે ખાડા માસ પડી ગઈ હા એટલે અમે 2 જણા હતા એક ઘરો ભાઈ હતા હા એ તો આજ નહીં આયા પણ હું એકલો આવ્યો છું તો પણ તમારે મેલી જતું રહેવાય કોઈ પણ પુત્ર ઘરે પુત્ર કોઈ થઈ જાવ નહોતું. છોકરાને ટવકો પાડ્યો તો ગોમાળાને જોડ કરવી પડે તમારે માણસ તો પછી ફોનમાં સડાવી દીધું પણ અમે મેલી અને જતા રહ્યા. તો એ ભેરોજી ચો મળશે હાલ ભેરોજી આજ તો ના મળી રહ્યા આજ તો હીરા હાજર નથી. તો તમે લાસ્ટ ચી જગ્યાએ મળી હતી કોઈ આજ આપણે પેલા રેલવે એટલે ફાટે એટલા આજુબાજુ તમે ક્યાંય કોઈ પાડી દો ના કોઈ આજુબાજુ કોઈનો કોઈ ફોન નથી. કે કોઈ ના, સખતું કે કોઈ કોઈ પિસ્તોલ બીજી ના કશું નહીં સાહેબ કશું જ નહીં કશું નહીં ખાલી ખૂન આવ્યું હોય હા બાકી બીજું કોઈ નહીં આરામથી અમે તો ઉપાડી નેટ આટલા સુધી લાયા હા. છોકરાને ટવકો પાડ્યો પણ છોકરો હતો જ નહીં ઘેર હા છોકરો નિશાળે ગયેલો છોકરાને આવી ગયો તો
ઈ પેલી જગ્યા બતાડજે હા, હેડો તો એ જગ્યા હતી જાવડો મને આગળ. વળી કોક મળી જાય ત્યાંથી સબૂત સાબુત તો હેડો ગોતા આપણે બે રહી. સાહેબ અમને તો લાગતું હતું બે જણા. હા બોલો સાહેબ. એટલે છેટી જગ્યા છે છેટે નહીં, આ નજીક જ છે. નકે આપણી ગાડી પડી લઈ લઈએ ના ના ગાડી નહીં લેવી, હવે નજીક જ છે. એવું એમાં છે? સાહેબ એમ હતું હા કે એમાં અમને લાગતી હતી બીક. કાનૂનના કાયદા કડક હોય. ના એ તો કડક તો હોય અમે આ જ જગ્યાએ લાશ લીધી હતી. આ જ જગ્યા આ જ જગ્યાએ લીધી હતી. આ જગ્યા પણ જે જગ્યાથી ઉઠાઈ લાવી એ જગ્યા આગળથી ઉઠાયા હતા. ચલો જલ્દી ચલો હા જલ્દી ચલો. હા આવી ગયું, નજીક જ છે સાહેબ. નજીક જ છે એમ? અને સાહેબ હા એમાં અમે ગપડીને લાયા હતા, હા એમાં અમારી વગડીઓ જ નહીં આવે ને. ના જેમ કે લાશને તો બાળી નાખી છે નકે અમે આ લોકોએ હેડ્યા જતા અમે ફસાઈ ગયા. અરે વગડી તમારી આવત પણ આ લોકોએ લાશને બાળી નાખી છે બરાબર હા. એટલે તમારી વગડી ક્યાંથી આવી પણ સાહેબ મુસ્તુમ સાહેબ આયા હતા ભેગા. આયા તા ખબર છે હા પણ એ જો એને શક્યથી ખૂન કર્યું છે કે તલવારથી કર્યું છે હીરો હથિયાર જો મને મળી જાય હા અને એના ઉપર વગડે એના નિશાન તમારા કદાચ આવી જાય સાહેબ એ તો અમે પાડ્યું જ નહીં. ના ના તમે નથી જ કર્યું 100% પણ કદાચ તમારા નિશાન આવી જાય ને વગડિયાના તો તમે ગુનેગાર ખરા એ તો ખૂની છે કે ચો નાખ્યું કોઈ ખબર જ નહીં. તમે એટલામાં જોવું તું તમારે થોડું એટલામ જોયું હતું પણ આમાં તો સાહેબ જડ્યું નતું. બરાબર ચલો આપણે ફેર તો તપાસ હું તમને બતાડી દઉં એ જગ્યા, હા તમે જોઈ લો. આરે ખાડો હતો ના ના આગળ વાળો. આગળ છે હા આગળ વાળો. તો તમે બતાડ્યું, તમે તપાસ કરી દો. હા, એ બરાબર છે કેમ કે આ તો કાનૂનના કાયદા. આરે ખાડો હતો હા અરે ખાડો. આરે જ હા રોજ ક્યાં છે તે ને સાહેબ આ જગ્યા હોમે પેલે કિનારે. આ પેલી કિનારે આ એટલે કિનારે, એક્ઝેક્ટ કિનારે. સાહેબ હું પેલા રેલેથી જાતો હતો. ના એ બરાબર છે હા મને પહેલા તપાસ કરવા જોઈએ તપાસ કોઈ તો મળે તો સાહેબ, હું એ તમારા હંગાસ આવ્યો ને. તમે જો આજુબાજુ છે તમને કોઈ મળે તો હા જોઈ કોઈ લો. ચક્કુ છે કોઈ કાતર છે હા તો કે હું કોઈ જોઈ લઉં. ગમે તલવાર છે સાહેબ છોકરા સાહેબ ગમે જ કરે સાહેબ મારા કાકા સાહેબ કઈ મારા સાહેબ સાહેબ તો ગોતી આલો મને. અરે તારા કાકાને આ ખૂનીને હું ગોચી નાખીશ ખાલી મને 2 દાડા મુદત આપ સારું સાહેબ. સાહેબ હોય તો કોઈ નહીં. તમે આમથી જ આયા હતા ને? પેલો ભાઈ કેટલા હતો સાહેબ ઈ ભાઈ મેં પાડ્યો નહીં. દાદા તમે આ બાજુથી આયા હું તો આમાં કાંથી આવ્યો રેલો જેલો. તમે આ બાજુથી આયા અને પેલો ભાઈ આ બાજુ કંકોડા વેણતો હતો હા એ કંકોડા વેણતો. હા તો આ કંકોડા વેણતો હતો હા તો જો આટલા ખૂન કર્યું હોય હા તો આટલાથી ખૂની ભાગી ગયો હશે ઓમ હા એમ જ ભાગ્યો બરાબર. છે સાહેબ. તો કદાચ એના હાથમાં ચક્કુ તરી બીજી હોય ને તલવાર બીજી વખતો તો હશે. કદાચ આ પાડીએ તો આટલામાં જ પડી હોય ચાલો સાહેબ આગળ જોવો. આટલામાં જોવું છો તમે આટલામાં જોઈ લીધો ખરો. સાહેબ હોય તો કોઈ નહીં. અરે જુઓ જુઓ હવે જોજો સાહેબ આ પડી શકુ. હા આ પડી સાહેબ શકુ. ચક્કુ છે એમ ઓ સાહેબ આવડ્યું સાહેબ. તું અડે જ નથી ને ના ના સાહેબ મુને આડ્યો. અડતો ના હો. હા નકર વકડીઓ આવી જાય. સાહેબ રૂમાલ હોય. કરીને લઈ રહો. હવે તારા કાકાને ખૂનીને ગોતવાની જવાબદારી મારી બરાબર તમારી હા હા સાહેબ પણ સાહેબ ગોતી આલજો. આ જો લોહીનું નિશાન રહ્યું અને ચક્કુ ધોઈ નાખેલું છે આ પાણી વળગેલું રહ્યું હા સાહેબ કોણ એમ કર્યું હતું એટલે ધોવરાઈ જ જોયું છે. એટલે ખૂની જડી તો થાય ને. અરે હું ગમે એથી ગોતી નાખીશ હા તો ચલો. હા સાહેબ દંડ મને ગાવ તમે. ચલો એટલે દંડો તો અડી જાય. દાડો હવે ઘરે જઈશું. સારું સાહેબ. હા તમે જઈ શકો છો બરાબર તો સાહેબ હું તું ચાલ માર સંગ હા આમાં ખૂની તો જડી જાય. અરે ખૂની 100% મળી જશે કેમ ના મળે હવે તો આપણે સબૂત આવી ગયો છે ને ચક્કુ તો આ બાપો એકલો છે છોકરો, બીજું કોઈ નહીં. અરે તું તાર ચિંતા ના કરવાની વીમો બીજો હતો ને આ લીધું છે, લીધું છે. હા તો બસ વીમો મંજૂર થયા સાહેબ મને સાહેબ કોઈ ખબર નહીં પડી સાહેબ. હા તો તમે તમારા વકીલને મળજો બરાબર અને તમારે જવું હોય તો જઈ શકો છો હા કદાચ જરૂર પડે ને તો ફોન કરો તો તમે હાજર થાજો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હાજર થવું પડશે. હા હા તો ઠીક. અને પેલા ભાઈને બોલાવતા આવજો હા તો અમે હવે નીકળો. અને તમે તમારી જરૂર પડશે બરાબર એટલે તમે જો મારા બાપલાનું કામ કરજો સાહેબ બરાબર
હવે જોઈ તાર કાકાનું ખૂન થયું એ બરાબર વાત સાચી બરાબર પણ શા કારણે ખૂન થયું તને કોઈના ઉપર શક છે કે કોઈ માગતું હતું સાહેબ માગું તો ઘણું સાહેબ એવું કરી એવું કર્યું હતું એમ હા તો એ કના જોડેથી પૈસા લીધેલા છે પછી કેટલા જણા ધમકાવતા પૈસા બાબતે એ બધું લખી અને તમે મને મેસેજ કરજો ફોન તો છે ને મેસેજ કરજો કે એ આ ભાઈના જોડે આટલા પૈસા લીધેલા હતા અને આ ભાઈએ ફોન કરીને આવી ધમકી આ લીધી એ તો ખબર છે ને ધમકી એટલે ખબર પડે છે ને હા તો બરાબર હા તો તું તરત એ મને મોકલજે એક ચિઠ્ઠી લખી અને વોટ્સઅપ ફોટો કરી દેજે બરાબર હા તારે હું નીકળ્યો હો એ હારું